જય માતાજી મિત્રો, તમારા સર્વેનું મારા ત્રીજા બ્લોગમાં સ્વાગત છે. પપ્પા, દિવાળી વેકેશન પૂરું. પપ્પા, દિવાળી વેકેશનમાં આપણે 21 દિવસમાંથી 19-20 દિવસ તો રહ્યા જશે ને? 19-20 દિવસ ખરા. તો મિત્રો 21 દિવસમાંથી 19-20 દિવસ અમે ગામમાં પસાર કર્યા છે અને હવે અમે સુરત જઈએ છીએ. Now I am going back to Surat with my family. અને અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પહોંચ્યા છીએ. તો હું મારા ગામના ઘરનો વિડીયો બનાવવાનો હતો પણ રમવાના ચક્કરમાં હું ન બનાવી શક્યો. તો હું તમને મારા સુરતના ઘરનો બ્લોગ જરૂરથી બતાવીશ ને આ જ બ્લોગમાં બતાવીશ. તો હજુ અમને સુરત પહોંચતા 2-3 કલાક તો લાગશે. અત્યારે પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને હું અહીંયા છું. અહીંયા ગાડીઓ જઈ રહી છે અને હું એકલો જેઠાલાલ જોઉં છું. તો મિત્રો બ્લોગમાં જોડાયા રહેજો જેથી મને પણ આનંદ આવે અને તમને પણ આનંદ આવે. તો મિત્રો અહીંયા જે એક્સપ્રેસ વે છે દિલ્હી મુંબઈ એનો વ્યૂ એકદમ મસ્ત છે. તમે જોઈ શકો છો આટલો મસ્ત વ્યૂ છે અને અહીંયા બાજુમાં લીલોતરી છે કારણ કે 1-2 દિવસ પહેલાં જ અહીંયા વરસાદ પડેલો હોવાથી અહીંયા હરિયાળી દેખાય છે. તો અહીંયા ટ્રાફિક ન હોવાથી અહીંયા ધીરે ધીરે જવાની મજા આવે છે. આમ તો સામાન્ય રોડે ટ્રાફિક હોય છે કારણ કે ઘરે સુરત જવાનું હોય છે એટલે ટ્રાફિક હોય છે, પણ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક હોતો નથી. તો મિત્રો અત્યારે પપ્પા ગાડી ચલાવી રહ્યા છે અને હું એટલે જેઠાલાલ જોઈ રહ્યો છું. તો મિત્રો બ્લોગમાં જોડાયા રહેજો. હવે હું મારી સોસાયટીમાં પહોંચી ગયો છું. હવે આપણે ઘરે જઈએ. આવું છે લિફ્ટમાં સામાન સીડીથી જઈએ. અમે સેકન્ડ ફ્લોરમાં આવીએ છીએ, A201. આ ફર્સ્ટ ફ્લોર. ને સેકન્ડ ફ્લોર આ મારું ઘર છે. તો મિત્રો આ મારા ઘરનું એન્ટ્રન્સ છે. તો આ જે છે મારું ઘર છે. આ મારા ઘરનો હોલ. અમારા ઘરનો હોલ છે. ના મારા ઘરનું સ્લાઇડર છે, ગેલેરી છે. આ મારા ઘરનું કિચન છે. આ સર્વિંગ કિચન છે. આ કિચન છે ને અહીંયા સ્ટોર રૂમ પણ છે. તો મિત્રો હવે હું મારો રૂમ બતાવું છું. તો મિત્રો આ મારો રૂમ છે ને આ મારું કોમ્પ્યુટર છે. આ ઉપર બુક શેલ્ફ છે. આ મારી અલમારી, ચેર, વ્હીલચેર છે. આ પડદો છે. અહીંયા અમારી બીજી માસ્ટર બેડરૂમની ગેલેરી છે, જરૂરત છે. આ બાજુની બિલ્ડિંગ છે, અમે એમાં રહીએ છીએ. બાજુની બિલ્ડિંગ બી હતી,
આ મારા ઘરનો બીજો વોશરૂમ છે. આ દર્પણ છે અને આ બેડ છે આખો. તો મિત્રો હવે મારો રૂમ છે એ બહારનો રૂમ પણ બતાવી દઉં. તો મિત્રો મારા બહારનો રૂમ છે જેને લાઇટિંગ્સ આવી છે. ઉભા પેલી 3 લાઇટ પણ ચાલુ કરું. ત્યાં ગ્લાસ લગાવેલા ગઈ છે. તો આ રીતે મિત્રો આ હતું મારું સુરતનું ઘર. તમને મારું ઘર કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ને આ રીતે મારો વ્લોગ પૂરો થાય છે. ને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.